સ્વામિનારાયણ સાક્ષાત અક્ષર પુરુષોત્તમ સર્વેભ્યઃ પરમાં શાંતિં આનંદં સુખમર્પયેત. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. શ્રી અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. શ્રી ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. શ્રી પ્રમુખ સ્વામી મહારાજની જય. શ્રી મહંત સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની આજ્ઞા અને આશીર્વાદથી આપણે બધાય નિત્ય પ્રાતઃ કથાનો લાભ લઈ રહ્યા છીએ. આજે આપણા માટે જુલાઈ મહિનાની 4મી તારીખ અને ગુરુવારનો મહાપવિત્ર દિવસ છે અને 1297મી સભા થાય છે અને કહત હૈ સહજાનંદ એ વિષય ઉપર 948મો દિવસ થાય છે. ભગવાન સ્વામિનારાયણ ગઢડા પ્રથમ પ્રકરણના 60ના વચનામૃતની અંદર બે વાત આપણને જણાવવા માગે છે. એમાં એક તો વાસનાનું અને એકાંતિક થવાનું. વાસના અંગેની વાત ભગવાન સ્વામિનારાયણે આપણને ખૂબ સરળતાથી સમજાવી કે ભગવાન કરતા જગત સંબંધી પંચ વિષયને વિશે જો આપણને અધિક પ્રીતિ રહેતી હોય તો આપણે એમ સમજી લેવાનું કે આપણામાં લોક જગતની વાસના પડી છે. પરંતુ મહારાજ એમ કહે છે કે જો આપણને ભગવાનની વાસના વધારે હોય અને લોક જગતની ઓછી હોય તો ત્યાં આગળ મહારાજ પોતે એવો શબ્દ વાપરે છે કે એને સમબુદ્ધિ થયા કહેવાય. એને પછી નિંદા અને સ્તુતિ સરખા લાગે. જેની વાત આપણે ગઈકાલે કરેલી અને આજે પણ આપણે આગળ જોઈએ તો આપણને ખ્યાલ આવશે કે અહીં આગળ કહે છે કે નિંદા સ્તુતિ સમાન. જે આપણને કીર્તનની અંદર પણ ખૂબ સારી રીતે સમજાવ્યું છે. જે પૂર્વે સારંગપુર અને સુરેન્દ્રનગર રહેતા હરિપ્રકાશ બાપલા કાયમ ગાતા કે કામ ક્રોધ વ્યાપે નહીં અને નિંદા સ્તુતિ સમાન. સુખ દુઃખ જેણે સમ કરા તેના વેદ કરે વખાણ. કે ધન્ય ધન્ય આવા સંતને ધન્ય ધન્ય આવા સંતને હેજી જેના પૂજને શ્રી હરિ પૂજાય રે. જેના પૂજને શ્રી હરિ પૂજાય રે. એક પળ ના રહું તેથી અળગો. એક પળ ના રહું તેથી અળગો. એમ સમુખે શ્રી હરિ ગાય રે. ધન્ય ધન્ય એવા સંતને ધન્ય ધન્ય એવા સંતને. કામ ક્રોધ વ્યાપે નહીં અને નિંદા સ્તુતિ સમાનમ. આ બધા એ દુર્ગુણો છે. એ દુર્ગુણો તો અંતરના અંદરની અંદર હોય જ નહીં. યોગી બાપા ઘણી વખત વાત કરીને કહેતા કે અમારી દુકાનમાં ક્રોધ તો તમને જોવા મળે જ નહીં. અમારે કોઈકની ઉપર ક્રોધ કરવો હોય તો બીજેથી લાવી ઉછીનો લાવીને કરવો પડે એવી એમની પોતાની આવી બ્રાહ્મી સ્થિતિ હતી.
એટલે આપણને અહીંયા આગળ કહે છે કે કામ ક્રોધ વ્યાપે નહીં, નિંદા સ્તુતિ સમાન, સુખ દુઃખ જેણે સમ કર્યા. આ નિંદા સ્તુતિની અંદર પણ આ એક પ્રકારનું લક્ષણ આવે છે કે જેને સુખ અને દુઃખ એ બેની વચ્ચે સમભાવ રહે. આ દ્વંદની અંદર સમભાવ રહેવો બહુ અઘરો છે. માણસ માત્ર આજે આપણે જોઈએ તો સુખ તરફ દોટ મૂકવા માટે થઈને દોડે છે, પણ ખરેખર વાસ્તવિક જે જગ્યાએ સુખ મળવાનું છે ત્યાં મળતું નથી અને બીજે દોડે છે. જેમ આપણે ત્યાં સંતો વાત કરે છે ને કે હરણની દૂટીની અંદર કસ્તુરી રહેલી છે, અને જ્યારે એ પોતે દૂટી બાજુ પોતાનું મોઢું રાખી અને જમીન ઉપર સૂતું હોય ને ત્યારે હરણને જે બાજુથી પવન આવે ને પવનના કારણે કરીને એને ત્યાં આગળ કસ્તુરીની સુગંધ આવે ને સુગંધ આવે એટલે દોટ મૂકે, દોડે કે આ બાજુથી મને સુગંધ આવી છે, આ બાજુથી મને સુગંધ આવી છે. પણ પ્રાણી છે એટલે આપણે સમજી શકીએ છીએ કે એને ખબર નથી કે મારી પાસે જ આ કસ્તુરી છે અને હું એની જ સુગંધ લઉં છું. તો એમ સ્વામી કે આપણને પણ જયારે ભગવાન અને પરમ એકાંતિક સત્પુરુષની પ્રાપ્તિ થઈ છે ત્યારે આપણી પાસે જ ભગવાન અને સત્પુરુષ બેય છે. એટલે કહેતા કે આપણે કસ્તુરી બાર ગોતવા જઈએ છીએ. જેમ આપણે જાણીએ છીએ કે હિરણ્યકશિપુ પોતે એનો ભાઈ હિરણાક્ષને ભગવાને નાશ કર્યો, તો ત્રણેય લોકની અંદર હિરણ્યકશિપુ ભગવાનની પાછળ પાછળ જાય છે અને કે આજે ગમે તેમ થાય પણ બદલો તો લઈશ. પણ ભગવાને વિચાર કર્યો કે આ તો મારી પાછળ પાછળ આવશે પણ અંદર કોઈ ગોતતું નથી. એટલે હિરણ્યકશિપુના અંતરની અંદર ભગવાન બેસી ગયા અને હિરણ્યકશિપુ 12 આંટા મારે. એમ સદગુરુ સંત સ્વામી પોતે વાત કરીને કહેતા કે આપણને જયારે આવા ગુણાતીત સત્પુરુષ દ્વારા ભગવાન સાક્ષાત આપણને મળ્યા છે ત્યારે આપણે આપણા જીવનની અંદર આપણને એવી પ્રકૃતિ પડી ગઈ છે કે અહીંયા આગળ કંઈક દેખાય છે તો સારું એટલે અહીંયા હોવા જોઈએ. ઘણી જગ્યાએ શિસ્તની દ્રષ્ટિએ ઘણી સંસ્થાઓ આગળ હોય પણ એની પાસે આ પ્રકારે સત્પુરુષ હોવા બહુ અસંભવ છે. એટલે એટલા જ માટે થઈને આપણે બધાને પણ એવું જ સત્સંગની અંદર આવ્યા પછી આ લોકના મનસુબા પૂરા કરવા માટે ગમે ત્યાં આગળ આપણે દોડીએ છીએ, પણ હકીકત એ દોટ ખોટી છે. આપણી પાસે જ આપણને પ્રત્યક્ષ પ્રગટ બ્રહ્મ સ્વરૂપ દ્વારા સાક્ષાત ભગવાન સ્વામિનારાયણ પ્રાપ્ત થયા છે. એ આપણે આપણા અંતરની અંદર વિચારવું પડે અને વિચારીએ તો જ આપણને ખ્યાલ આવે. અને એટલા જ માટે થઈને આપણને અહીંયા આગળ કહે છે કે જેને આવી સમબુદ્ધિ થઈ ગઈ, નિંદા સ્તુતિ સમાન, સુખ દુઃખ જેણે સમ કર્યા. સુખ અને દુઃખ તો દરેક વ્યક્તિના જીવનની અંદર આવે છે, પણ જેને આ પ્રમાણે સમબુદ્ધિ થઈ ગઈ છે એને પોતાના જીવનની અંદર દુઃખને દુઃખ ગણતા નથી અને સુખની અંદર પોતે પોતાના જીવનની અંદર એ વિશેષ કરીને એ ફૂલાઈ જતા પણ નથી. પરંતુ જીવનની અંદર પોતાને મળ્યા જે સાક્ષાત પરબ્રહ્મ પુરુષોત્તમ નારાયણ એનો જ આનંદ લેતા હોય છે. દુનિયા આજે સારા સારા ઉત્તમ પદાર્થની અંદર સુખ માણે છે, પણ હકીકતની અંદર એમાં સુખ નથી. આપણે એ હરણની જેમ જ કસ્તુરી આપણી પાસે છે, પણ આપણે આગળ પાછળ દોટ મૂકીએ છીએ, પણ અંતે તો દુઃખ છે. પૂજ્ય મોહન સ્વામી મહારાજ જયારે સદગુરુ સંત તરીકે આ બાજુ વિચરણમાં આવતા ત્યારે ઘણી વખત એવા પ્રસંગોની વાતો કરતા કે તે વખતના સમયની અંદર
સામે પોતે એ પ્રમાણે વાત કરે કે અમેરિકાની અંદર એક ભાઈએ 50 માળનું મોટું બિલ્ડિંગ બનાવ્યું અને એની અંદર દુનિયાભરની અંદર જે કંઈ વસ્તુ વેચાતી હોય બધી જ એના મોલની અંદર મળે. પરંતુ આપણે જાણીએ છીએ કે એને મનમાં એમ કે આટલું મોટું તો બિલ્ડિંગ કોઈનું હોય નહીં, આપણું છે. એટલે એના એક અંતરની અંદર એના પ્રેરક બળને એ પોતે પોતાના જીવનની અંદર જાણીને એ આનંદમાં રહેતો હોય. પરંતુ ક્યારેક એણે એવું પણ અનુભવ્યું હશે કે એના કરતા પણ કોઈએ મોટું જબરજસ્ત આ પ્રમાણે કહેવાય છે કે એ ત્યાં આગળ બિલ્ડિંગ બનાવ્યું હશે, અથવા તો પછી જે કંઈ એને વિચાર આવ્યો, તો આપણે વિચારીએ કે એને સુખ માટે થઈને તો આ બધું કર્યું હતું. પરંતુ એક દિવસ 50મા માળે ઉપર ચડીને પોતાના શરીરને પડતું મૂક્યું અને નીચે આવતા તો પૂરું થઈ ગયું. ત્યારે કેટલાક લોકોએ પૂછ્યું, વાતમાં વાત કરતા, કે આ ભાઈએ 50 માળનું બિલ્ડિંગ મરવા માટે બનાવ્યું હતું? મૃત્યુ તો ભગવાનની ઈચ્છાથી પડ્યા જ્યારે આવે ત્યારે આપણે સ્વીકારી લેવું જોઈએ, પણ સુખ માનીને દોટ મૂકે છે દુઃખ તરફ. આ એક બહુ જ મોટામાં મોટી આપણામાં ક્ષતિ છે, જેને આપણે જોઈએ છીએ કે વ્યસનીઓ બધા જ પોતાના જીવનની અંદર નશાના સુખ માટે થઈને પોતાના પરિવારનું પણ ધ્યાન રાખતા નથી. પરિવારની પાછળ શું દશા થશે એની પણ ચિંતા કરતા નથી, અને એ પ્રકારના નશાની અંદર જે કંઈ એની પાસે રકમ આવે બધી જ વાપરી નાખે. આવું વિદેશની અંદર બને જ છે. ત્યારે આપણા સત્સંગીઓ ઘણી વખત વાત કરે કે જ્યારે પરદેશની અંદર અમેરિકામાં આપણો ગુજરાતી ભાઈ કોઈ ગયો હોય તો 24 કલાકની અંદરથી 16 કલાક મહેનત કરે. તદુપરાંત જેને કહેવાય ને કે શનિ રવિની અંદર પણ આ પ્રમાણે ટાઈમ કાઢીને કંઈક બીજું કામ પણ કરે. એટલે એ લોકોને તો બીજો આડોઅવળો પૈસો વપરાવાનો નહીં, એટલે એ બધા ગુજરાતી ગાડીઓ લઈને ફરે, પોતાની ગાડીઓ લઈને ફરે. અને ત્યાં રહેનારા અમેરિકન લોકો સોમવારથી શુક્રવાર સુધી જોબ કરે અને જે મળે લઈ અને કેરેવાન ભાડે કરીને કે પોતાનું હોય તો પોતાનું લઈને કંઈક દરિયાના બીચ ઉપર જતા રહે. અને એ 5 દિવસમાં જે કંઈ રકમ પ્રાપ્ત કરી હોય એ બધી વાપરી નાખે અને બીજે દિવસે સોમવારે આવે એટલે ખીચું ખાલી, પાછું નોકરી કરવાની. પણ સ્વામી કહે છે કે વિચાર કરતો નથી, મારી જ પાસે આવેલું આ જે ડોલરરૂપી ધન છે એને હું ખોટા રસ્તે લઈ જઉં છું, એ મારું અજ્ઞાન છે. મને એમ લાગે છે કે હું એન્જોય કરું છું, આનંદ કરું છું, હું સુખ ભોગવું છું, પણ સુખ નથી, ખરેખર વાસ્તવિક દુઃખ છે. આપણે જાણીએ છીએ કે આ લોકની અંદર એના કારણે કરીને કેટલા બધા ભયંકર કેન્સરના રોગ થાય છે. અને એમાંય તો એ અમેરિકન પદ્ધતિની અંદર સુખ માણવા માટે જે લોકો બધાય વર્તતા હોય છે એ લોકોના જીવનની અંદર તો એ વિચિત્ર પ્રકારનો એડ્સ નામનો રોગ લાગુ પડી જાય છે ને ત્યારે ખબર પડતી નથી, અને શરીર સુકાવા માંડે ને કેમ મૃત્યુ થાય એ ખબર પડે નહીં. એટલે એટલા માટે થઈને સ્વામી કે સુખ તો એક આલોકની અંદર કોઈ હોય તો ભગવાન અને ભગવાનના પરમ એકાંતિક સત્પુરુષને વિશે છે. એ સિવાય ગમે તેટલી આપણે આડી અવળી દોટો મૂકશું ને તો પણ પૈસા કદાચ ભેગા કરી શકશો, પરંતુ એ પૈસાથી અંતરની અંદર સુખ નથી મળતું. સુખનો અર્થ આપણે સગવડતા માની બેઠા છીએ, પણ વાસ્તવિક સુખ એટલે આંતરિક શાંતિ. મહંત સ્વામી મહારાજ વાત કરતા કે 50 કે જાપાનની અંદર ગયેલા અને 50 કરોડનો કે એવો કંઈક પલંગ
એ પોતે તે વખતે હશે ને એની ઉપર સૂતા હતા. ત્યારે સંતોએ પૂછ્યું કે તમને તો બહુ ઊંઘ આવતી હશે ને? ત્યારે એણે કહ્યું કે ભલે સોનાનો પલંગ છે, સુવિધાવાળો પલંગ છે, પણ રાત્રે 3 વખત ગોળી લઉં ત્યારે ઊંઘ આવે છે. એટલે સાધન કોઈ દિવસ આપણને આ લોકની અંદર, પદાર્થ કોઈ દિવસ આપણને આ લોકની અંદર સુખ આપતું નથી. પૂજ્ય હરિપ્રકાશ સ્વામી ઘણી વખત વાત કરીને કહેતા કે આપણે જમતા જમતા ઢળી પડ્યા, અડધો લાડુ ખાધો છે એ ગળા નીચે ઉતરી ગયો છે ને અડધો બાકી રહ્યો છે. ત્યારે બાજુમાં બેઠેલો હોય એને ખબર પડે કે આ તો ગયો. તો જ્યારે આપણા શરીરમાં પ્રાણ હતા ત્યારે આપણને લાડુ ગળ્યો લાગતો હતો, પણ પ્રાણ નીકળી ગયા પછી એ જ મુખની અંદર એના એ જ દાંત છે, એની એ જ જીભ છે, અને એમાં આપણા મોઢામાં લાડુ મૂકે તો જીભ વડે કરીને આપણને ગળપણનો કે મોળાપણાનો કોઈ સ્વાદ આવતો જ નથી. કારણ કે એ વાસ્તવિક સ્વાદ જીવનો, આત્માનો હતો, આત્માના કારણે આવતો હતો. એટલે સાચો સ્વાદ તો આત્માનો છે, આત્માને પરમાત્માનો છે. આ નક્કી થવું જોઈએ તો. બાકી તો સ્વામી કહે છે કે ગમે તેટલા તમે પૈસાનો ઉડાવ કરો ને લહેર કરો, પણ ક્યાં સુધી? આ કાયામાંથી હંસલો રે ઓચિંતાનો ઉડી જશે. કોણ જાણે કાલ આવતી કાલને રે કે ક્યારે કાળ લઈ જશે. આ બધા કોઈને ખબર નથી. જાણીએ છીએ છતાંય પણ આપણે જાણવા છતાંય કૂવામાં પડીએ તો આપણા એ કમભાગ્ય કહેવાય, આપણે અભાગ્યા કહેવાય. એટલે વિષય રૂપી આ મહાસાગરને વિશે તો તમે જેટલા ઊંડા ઉતરો ને એટલા એ વિષયની અંદર ખૂંચતા જ જાઓ. જેમ ગુણાતીતાનંદ સ્વામીએ પોતે વાત કરી છે કે ભોગાવાની રેતીની અંદર ભાલ પ્રદેશમાં તમે જાઓ અને ત્યાં આગળ તમારો પગ પાણીની અંદર પડે અને અંદર ગયો એટલે એને કાઢવા માટે જોર કરો તો બીજો પગ અંદર જાય, અને આ બાજુનો પગને કાઢવા માટે તમે જોર કરો તો ઓલો પગ વધારે અંદર જાય. એમ સંસારની અંદર આવું ચાલ્યા જ કરે છે. કાઢવા માટે પ્રયત્ન કરો પણ નીકળતો નથી. એટલે એટલા માટે અહીંયા આગળ આપણને સમજાવે ને કે સુખ દુઃખ, એટલે સુખ તો હરિના ચરણની અંદર કા સંતન કે માઈ, સુરપુર નરપુર નાગપુર એ તિનમે સુખ નાઈ. આ ત્રણેય લોકની અંદર જાઓ ને તો પણ કહેવાય છે કે ત્યાં સુખ નથી. જયારે એનું ઇન્દ્રાસન ઇન્દ્રને ડોલવા લાગે, એવી બીક લાગે, ત્યારે પણ એ પોતે પોતાના જીવનની અંદર એમાંથી બચવા માટેના પ્રયત્નોને વલખા મારવા પડતા હોય છે. તો ખરેખરું સુખ તો ભગવાનના ભક્ત બનવામાં છે. ભગવાનનો ભક્ત બને અને ભગવાનના પરમ એકાંતિક સત્પુરુષ એની સાચી ઓળખાણ થાય ત્યારે એ ભક્ત બન્યો કહેવાય. અને ઓળખાણ થયા પછી એની સાથે એવી દ્રઢ આત્મબુદ્ધિ કરી દે કે દુનિયાની અંદર મારામાં જે કંઈ નાના મોટા સદગુણો પડ્યા છે, આવ્યા છે, એ પણ આવા સંતની કૃપાથી આવ્યા છે. એ સિવાય તો હું ગમે તેટલા પ્રયત્નો કરું છતાં પણ કહેવાય છે કે મારાથી આ બધું બને એવું નથી. અને એટલે જ અહીંયા આગળ મહારાજ આપણને કહે છે કે નિંદા સ્તુતિ સમાન સુખ દુઃખ જેણે સમ કર્યા એના વેદ કરે વખાણ. હવે સુખ ને દુઃખની અંદર તો આપણે આપણા જીવનની અંદર ક્યાં કોઈ દિવસ આપણે આ પ્રમાણે કહેવાય છે કે એને સમાનતાના ભાવની અંદર આપણે રાખતા હોઈએ. પણ મહારાજ આપણને એક એવા સત્પુરુષની ઓળખાણ કરાવવા માંગે છે. જો અહીંયા આગળ મહારાજ પોતે આ વચનામૃતની અંદર એકાંતિક સત્પુરુષ થકી જ એકાંતિક ધર્મનું આપણે પોષણ આપણને થાય છે એની વાત કરવા માટે થઈને જ એ સત્પુરુષના ગુણોનું વર્ણન કરે છે. એ ગુણો જ્યાં સુધી આપણે સત્પુરુષની અંદર નથી જોતા અથવા તો આપણી દ્રષ્ટિ એ પ્રમાણે નથી પહોંચી
ત્યાં સુધી તો આપણા જીવનની અંદર અધૂરું જ રહેવાનું છે. અને એટલા જ માટે થઈને મહારાજ પોતે આપણને વાત કરીને કહે છે કે સમભાવ. હવે મહારાજ પોતે એમ કહે છે કે સારો સ્પર્શ ને ભૂંડો સ્પર્શ સરખો લાગે, તેમજ રૂપ અને ભૂંડું રૂપ તથા બાળ, યુવાન અને વૃદ્ધ એવી જે સ્ત્રીઓ તથા કચરો ને કંચન સર્વે સરખું ભાસે. હવે આ મહારાજ આપણને કેટલી અદ્ભુત વાત કરે છે. આપણે તો ખાલી માત્ર ભગુ વસ્ત્ર ધારણ કર્યું એટલે આપણે મનમાં થોડોક વિચાર એવો કરીએ કે આપણેથી સંસારની મોહ માયા છૂટતી નથી, પણ આ બિચારા છોડીને ગયા છે ને. સારું છે, ગયા હોય અને પોતે સાધના કરતા હોય ને એને એવા સત્પુરુષની પ્રાપ્તિ થઈ હોય તો પછી એને જીવનની અંદર ક્યારેક પણ પોતાના જીવનમાં એકાંતિક ધર્મ સિદ્ધ થશે. પણ જેને એકાંતિક ધર્મ સિદ્ધ થયો જ નથી, સમબુદ્ધિ થઈ નથી, અને આ સ્પર્શ કદાચ ભૂંડો સ્પર્શ સરખો લાગે, સારો સ્પર્શ ને ભૂંડો સ્પર્શ, તેમજ રૂપ અને ભૂંડું રૂપ બે, બાળ, યુવાન, વૃદ્ધ એવી સ્ત્રીઓ તથા કચરો ને કંચન એ સર્વે સરખું ભાસે. ત્યારે સમજવું કે આવી પ્રકારે જ્યારે આપણે પણ જો વર્તી શકતા હોઈએ તો આપણે ખરેખર એમ થોડુંક વિચાર કરવો કે આપણને એવા એકાંતિક સત્પુરુષ મળ્યા છે ને ત્યારે આ થાય છે. એના વગર થવું બહુ મુશ્કેલ છે. કચરો ને કંચન બેયને સમભાવ તરીકે જોવું એ જેવી તેવી વાત નથી. અમારા સંતો ઘણી વખત વાત કરે કે મંદિરની અંદર જયારે કોઈ હરિભગત આવી અને દંડવત કરે ને ત્યારે આપણી સભા ચાલતી હોય તો સભામાં તો આપણે બધા બેઠા બેઠા એ ઊંઘતા હોઈએ, પણ જ્યાં એના ખીચામાંથી પરચુરણ છૂટું હોય એ આમ વાંકો વળીને દંડવત કરવા જાય અને પડે અને ખણનન કરતો અવાજ આવે ને એટલે ઓલાની ઊંઘ ઉડી જાય. એટલે ભાઈ તારા નથી પડ્યા, ઓલો દંડવત કરે છે એના પડ્યા છે. પણ કોકના પડે ને તોય આપણે એમ કે લાવો એને ભેગા કરી દઈએ, એટલા સમય પૂરતા તો આપણા હાથમાં એ છૂટક પરચુરણ આપણે આવ્યું ને આપણે એને ગણીને આપી દઈએ. એટલે આવી વિચારધારા જયારે આપણામાં પડેલી છે ને એને આપણે વિચાર કરવો પડે કે કચરો ને કંચન ક્યાંથી હરખું લાગે. જયારે આ તો આજે બધા લક્ષણો દેખાડે છે ને એ આપણને મહારાજ આ પ્રમાણે સમભાવની અંદર રહી અને મહારાજે કીધું છે. મહારાજ કે જે ત્યાગી હોય ને એને પોતાના જીવનની અંદર સોનું ને સ્ત્રી બે બંધનકારી છે. હવે જો એની અંદર પોતાના જીવનની અંદર એ લેવાઈ જાય તો એને બંધન થવાનું જ છે. જ્યારે અહીંયા તો આપણને બહુ સ્પષ્ટપણે કહે છે કે નાખી દેવા જેવા પદાર્થની અંદર જો માણસ પોતે બંધાઈ જતો હોય તો સુવર્ણ જેવા ઉત્તમ ધાતુની વિશે પણ માણસને ત્યાં આગળ બંધન તો થાય જ છે. અને એટલા જ માટે થઈને આપણને મહારાજે અહીંયા આગળ આ પ્રમાણે વાત કરી. એ વાતને વિશેષ કરીને આપણે સમજવી પડે. પછી મહારાજ પોતે કહે છે કે ભૂંડું રૂપ તથા બાળ, યુવાન અને વૃદ્ધ, બાળ, યુવાન અને વૃદ્ધ એવી જે સ્ત્રીઓ તથા કચરો ને કંચન. એટલે મહારાજ અહીંયા આગળ આપણને બહુ સ્પષ્ટપણે સમજાવે છે કે સંસારમાં રહેતા હોઈએ તો પણ આપણે જીવનની અંદર એટલું તો નક્કી રાખવાનું કે મારે આ બધું જ એક દિવસ મૂકીને જવાનું છે. પણ માણસ કેટલો બધો પોતાના જીવનની અંદર આ બધા પ્રકારના નાના મોટા પદાર્થોની અંદર બંધાયેલો હોય છે. બાળપણ, યુવાન અને વૃદ્ધપણું એક માત્ર શરીરના ભાવ છે. એ પણ જ્યારે આવે છે ને ત્યારે આપણને કહેવાય છે કે ગમતા નથી. બાળપણની અંદર તો સમજી શકાય, યુવાનીમાં સમજી શકાય, પણ જ્યારે વૃદ્ધત્વ આવે છે ને ત્યારે એને કોઈ દિવસ કોઈ એ પ્રમાણે એને બોલાવે ને તો એ ગમતું નથી.
ત્યાં સારંગપુરની અંદર એક નાનું કાકા કરીને હતા, હનુમાનજી ગણપતિની સેવા કરતા પૂજારી તરીકે. તો ત્યાં સંતો એને કે એક ડોસા કેમ છે, એટલે થોડા કડક થઈને કે મને ડોહો નહીં કહેવાનું, તો તમને શું બાબલો કહેવું? એટલે આ પ્રમાણે કહેવાય છે કે દરેક વ્યક્તિને પોતાના જીવનની અંદર આ બધી અવસ્થાની અંદર પણ માણસ એટલો બધો બંધાયેલો રહે છે, પણ ભગવાનનો ખરેખર ભક્ત બન્યો હોય એને સોનું ને સ્ત્રી બે સરખું લાગે. અને એટલે જ આપણે આપણા ગુણાતીત પરંપરાની અંદર આપણા ગુરુવર્યોના જીવનમાં જોઈએ ને તો આપણને ખ્યાલ આવે કે દુનિયાભરની અંદર એમના જે સન્માન થયા છે, એમનું જે સાથે સાથે અપમાનો પણ થયા છે, તેમ છતાં પણ કહેવાય છે કે અપમાનની અંદર ક્યારેય સંકોચાઈ ગયા નથી અને સન્માનની અંદર ક્યારેય ફૂલાઈ ગયા નથી. પોતાની બ્રાહ્મી સ્થિતિની અંદર જ પોતે રહી અને આ પ્રમાણે કહેવાય છે કે વિશ્વભરની અંદર એમણે વિચરણ કર્યું છે. પછી આગળ મહારાજ આપણને વાત કરે છે, તેમજ સારા અને ભૂંડા જે રસ ને ગંધ તે પણ સરખા લાગે. હવે સારા અને ભૂંડા બે વાત વસ્તુ નક્કી તો છે જ. યોગીજી મહારાજ પોતે વાત કરીને કહેતા કે સાચા સાધુનો સંગ કરવો. તો બાપા એવું પૂછતા કે મહારાજે એમ કેમ કીધું? ખોટા હોય તો આપણને સાચા સાધુનો સંગ કરવાનું કીધું ને. એમ આ લોકની અંદર પણ સારા ને ભૂંડા રસ, જે ગંધ, આ જે પંચ વિષયની જે વાત આપણી છેલ્લા 3-4 દિવસથી ચાલે છે, એ પંચ વિષયની અંદર સારાપણું અને ભૂંડાપણું રહેલું છે, પણ એની કોઈ ગણતરી જ નહીં. એ પ્રકારે જ્યારે જીવનની અંદર સરખું પાસે એવી રીતે સ્વાભાવિકપણે વર્તાય ત્યારે જાણીએ જે વાસના જીતાણી. આ તો આપણે તો ખરેખર વાસ્તવિક ભાગ્યશાળી છીએ કે આવા ગુણે યુક્ત એવા સદપુરુષની પ્રાપ્તિ થઈ છે અને એના કારણે કરીને આપણે થોડી ઘણી પણ અંતરદ્રષ્ટિ થાય છે. પણ જ્યાં આગળ આ પ્રમાણે કહેવાય છે કે એવા સત્પુરુષ મળ્યા નથી અને પોતાની પરંપરાની અંદર ચાલી આવતી પરંપરામાં તેને ગુરુ તરીકે સ્વીકારી લે છે, એ એના જીવનની અંદર સ્વાભાવિકપણે આ પ્રમાણે વર્તતા હોય એવું આપણને બહુ ઓછું દેખાય. જેમ સંતો વાત કરે કે કેળાની લારીની અંદર એક બાજુ કેળા છે 5 રૂપિયા ડઝન છે અને આ બાજુ કેળા પડ્યા છે 1 રૂપિયા ડઝન છે. એક જ માલિક, એક જ લારી અને કેળા પણ એક જ વ્યક્તિ વેચે છે. પણ કેમ એમ? તો કે ઓલા રૂપિયાવાળા છે એ થોડા વધારે પાકી ગયેલા છે અને ખાવ તો કદાચ તમને કફઈ થઈ જાય, અને જ્યાં 5 રૂપિયાવાળા છે એ બહુ સરસ છે, ખાવામાં પણ સારા, બધી રીતે સારા. એટલે ભાવમાં જેમ ફેર પડે છે બેની વચ્ચે, એમ સ્વભાવમાં પણ ફેર પડેલો હોય છે. અને એના કારણે કરીને સ્વામી કહે છે કે આ લોકની અંદર આપણે પણ વિચાર કરવાનો કે આપણી જયારે વાસના ક્યારે જીતાણી, કે સ્વાભાવિકપણે કહેતા કે સહેજે સહેજે આપણા અંતરની અંદર આપણને એવું વર્તતું હોય કે બસ આ બધું મારે તો સરખું છે, એવું જયારે દેખાય ત્યારે સમજવું કે આપણને હવે વાસના જીતાણી હોય. બાકી અને મહારાજ કહે છે કે વાસના રહિત વર્તવું, હાવ વાસના વગર, થોડી ઘણી પણ સંસારિક વાસનાની સાથે સમભાવ રાખીને વર્તે ને તો એને કહેવાય છે કે વાસના જીતાણી. પણ વાસના રહિત જ વર્તવું એ તો એકાંતિકનો ધર્મ છે, એ કોઈ બીજાથી થાય નહીં. એકાંતિકનો ધર્મ છે કે જેના જીવનની અંદર લેશ માત્ર આલોકના સંબંધની, આલોકના ભોગ લોકની કોઈની પણ ઈચ્છા એમના અંતરની અંદર છે જ નહીં. એટલે એવો જે એકાંતિક ધર્મ આપણે આપણા જીવનમાં લાવવા માટે થઈને જરૂર તો આપણે એકાંતિક સત્પુરુષની જ પડવાની.
એ સિવાય તો સ્વામી કે આપણે આપણી માટે મથામણ કરશું તો પણ કાંઈ થવાનું નથી. પણ આવા પરમ એકાંતિક સત્પુરુષ મળે ને ત્યારે જ આપણે આપણા જીવનની અંદર એકાંતિક ધર્મને પામી શકીએ છીએ. એટલે મહારાજ આપણને કહે છે કે સમાન ભાવ અને સ્વાભાવિકપણે વર્તતું હોય તો સમજવાનું કે આપણે વાસના રહિત થયા છીએ. એ પ્રકારની વાત મહારાજ અહીંયા કહે છે. એની વિશેષ વાતો આપણે આવતીકાલે કરીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય.